કેટલા રહ્યા કહું છું અલે હાળો કે લે બધા ઉત્તરાયણના સરપંચ સાહેબ ખુલ્લું મેલ્યું પતંગ તો પછી બધા છોકરા ઉડાડતો થોય તાણ આ સરપંચ જ્યાર સુધી આ પતંગનું ખુલ્લું નહીં મેલે ત્યારે છોકરો પતંગ નહીં ચડી એક હા જલ્દી આવો પણ મને કીધેલું તો શું કે ભાઈ ફટાફટ આવજો ને પતંગ સગાઈને ખુલ્લો મેલ દઈએ એટલે એનું મુહૂર્ત થઈ જાય સરપંચ સાહેબ વાત સાચી છે હું એ કહેતો હતો પેલો બધો ગોવાળો કે જલ્દી આવો આ મારા છોકરાનો છોકરો છે એનો કાલનો કે પતંગ ચડાવું પણ મૂકો ના હાલ આપણા સરપંચ સાહેબ પતંગ ચકાવી દઈને પેલો પછી ચડાવો દર વર્ષ આપણે પતંગ સગાઈ અને ઉત્તરાયણ ખુલ્લી મેલ લઈએ છીએ એટલે છોકરા ખુશ થઈ જાય હાથી ભાઈ કરવટું છે આપણે ભાઈ સરપંચ આવો હતા લે તમે તો અલ્યા ભાઈ પોટિયા ઉપર આવતો તો અને હારું એક પેલું કૂતરું પેલ બાદ કહેતું હતું કે પેલા અમારા કરશનભાઈ સાપરા તે ઓહા પડી તો થોડું આમ થઈને ફરીને એટલે થોડી વાર થઈ હળો કે પછી આ પતંગનું પછી છોકરો છે ને ગામમાં પતંગ ચડાવવાનું કર્યું છે જીત પકડીને બેઠો છે હા જો આ સરપંચ સાહેબ ચડાવશે પછી જ ગામમાં ચડાવશે પતંગ છોકરો એટલે જ નહીં યાર સરપંચ પેલી ટેલ કાઢે તાને થાય ને ગોમમાં કોમ અને આપણે સાજ તો પછી હું હા જે ચાલે છે જ ચલાવવાનું કરવટું છે કરવટું સમજો વાત ડાળો સરપંચ સાહેબ બીજા બધી બંધાઈ જશે ખાલી એ રામ રામ આવ રામ રામ આવો ચાજી હો બેહો હું બેહો એક કામ કરજો સરપંચ સાહેબ હા. કરજો આપણે પેલું મુહૂર્ત કરી દઈએ પતંગનું ચકાવવાનું એટલે આપણે પછી લેવાડો. જેને બધું ગામ વાળાને ચડાવે કે પતંગ સરપંચ સાહેબ એક વાત કરવી હતી મારે બોલો વાત તમારે જે વાત કરી એ કરી શકો છો આ કીધું દર વખત તમારા ઘેરથી પતંગનું મુહૂર્ત કરો છો તમે આ પતંગ સગાવવાનું બરોબર એ કીધું ખોટું થાય રે એમ અમોને એક મોકો આલો કીધું અમારા મેલાવાળાને તો એક મોકો આલો એમ તારો પોસ ઘર છે ને હું મોકું મળાલે આવે ચાલી ઘર છે ખબર છે હું વાત કરીશ છે મોટા વાત કરીશ તું અને એમાં સરપંચને કી છે તું હા પણ ગોમમાં બધા સભ્યો હરખા હોય બધા માણસ હરખા હોય એટલે તું જા જતો રહે સપનો જોવાનું રવા દે અને મુહૂર્ત તો સરપંચ જ કરશી અને અમારા ઓથી જ થાય વાહમોની જ તાણે ગામમાં છોકરો પતંગ ચકાઈ શકશી આ તો કીધું એક મોકો આલ્યો હોત તો અમે સગાવત આ વખત ઓ ભાઈ તારે પછી સમજણો મોકો મળી રહ્યો જાહેર નકર મેજિલિટી થોડી કરવાની વધારે આવી જો ભાઈ તાણે એકલે ચેલા બેસ કે ના કોઈ બેહવું નહીં તો તાર દાદા થઈ જશો બધા બેહો દાદા છીએ ને થવાના છીએ અને સરપંચ આમ એવું બધું ના ચાલે તમારે જ મુહૂર્ત કરવાનું છે આપણે પતંગ ચકાવવાનું પેલું અને ગામમાં શહેરથી ચાલે છે વર્ષોથી ચાલે છે આ તો આપણે રીત ચાલતી હોય છે ને ચલાવવાની છે રીત હેડજો સરપંચ લઈ લીધું હા યુવાનો છો ઘર વધાર છે યાર આપણે શાલી ઘર છે તાણ પછી આ તો સરપંચ હું તો થાપાવો તમળે ત્યાં કોઈ થપાવો નહીં મેલો ચાલ મોટામાં દોત તોડી નાખો તમળે ભય પડતા ગણતો હોત કોઈ દોત તોડવા નહીં હમણાં દિવાળીઓ ઉપર સાફ કરવા કાઢ્યું તોય પાછું એવું ને એવું શેપટ જેવું આ ધૂળ માટીમાં તો રહેવાનો તો ધૂળ થા કરે એક ના ગોળ લઈને બેહીરો ના એક ના ગોળ લઈને બેહીરો બીજું કોઈ નહીં આ બધું ધોવાનું બાકી 2 દાડાથી કાઢવા છે ઠીબો આ વઘાર ઉડીને બધું તેલ થયો જો વઘારમાં ઓછો મારો નહીં બાપના રૂપિયા તેલનો ડબ્બો મંગાવે છે પાછો અને એવું તેલ ઉડે છે આખા ઘરમાં ભૂંદ કહી નાખ્યું છે આળો બહુ સડો તમારો તો હું કહું છું કે તેલ થોડું ઓછું નાખ શાકમાં સમ લઈને સમકારો કરશી જોણે આ તો કુકરો ઉડાડવાનો હોય એમ આળો કાલથી પોણી જેવું બનાવીને આલુ ખાય જેવું બનાવેલું આ બધું ધોઈને ના આવે તો પેલા ઉપર અભડે ઉપર ચડાવી દે અને આ નહીં ધોવાનું અને ખાલી લુખવાનું જ છે એ કરો હું તમે હું હોતો છો અંદર હું થાળી હોતું છું થાળીઓ પડી ને લો હા રે ને પેલી બાજુમાં રોજ પાડો છું મેં પેલી કૈલી કઈલી નું હું લેવા દેવા આપડા મારે તો હું લેવા દેવા છે પણ આખો દાડો બસ હું જાણું આમ જઉં તોય પાછો આવું તોય શું કે ખબર તમારા ઘરમાં કે અમારે એક થાળી રહી જઈશ તમારા ઘરમાં એક થાળી રહી જઈશ કોઈ થાળી નહીં મેં બધી હમણાં ચેક કરી કોઈ એમની નહીં મણાજી મંગાજી મણાજી મંગાજી મણાજી મંગાજી બધા મારા બાપાનો જ નામ છે આવા બીજા કોઈનું નામ ના હોય એટલે પણ મને કંટાળો આવે છે આવતા ને જતા પૂછે છે મને પણ નહીં બાપા હું કહું છું મારી વાત મોનો મેં બધું ચેક કરી હું કોઈનો વાહન ના લાવું મારે હું કરવા કોકનું વાહન ઘરમાં રાખવું પડે ખોટા ઝઘડા થાય આ તો વળી પડી રહ્યું હોય તો મારે એને હું
વાહણ લઈને કરવું છે. એ બધું છોડો તમે ખેતરમાં જો પેલું પાણી વાળ્યું છે ખેતરમાં? ખેતીમાં ધોન આલો થોડું કળવાભાઈ આવાજ બદલાઈ ગયો લી તારો? એ કળવાભાઈ હા બોલો અલ્યા શ્યાજ આવો 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 ભાઈ આવો. હું છું આવું કરે યાર હારું ઘરમાં હારું શેપટ દિવાળી પર તો હારું તૈયાર કર્યું તું ને પાછું હતું એમને એમ થઈ ગયું. વાહણ લઈ લઈને બેહીરો ગોમમાં જોજો રાજકારણ રમાય મો જોન નહીં હાલતા આમાં રાજકારણ તો હું રમાઈ ગયો હજી તો ચૂંટણી તો વાર છે. અલ્યા ચૂંટણી નહીં આ ઉત્તરાયણના આપણા પેલું કરવટું છે ખબર છે પેલા મેલાવાળા સરપંચની પતંગ સગાવું કાયમનું કરે છે કરવઠો તો કરવા જો કુકા આપણા શું પણ હું ભળક શમા આપણા મેલામાં ડોહા મરી ગયા છે શેમ એરા બધા દાદા થઈ ગયા છે એરા જ સગાવું પતંગ આપણા ડોહા મરી ગયા છે એ વાત હાશી એ મેલામાં જ કોઈ ડોહા છે આપણા મેલામાં ઘણા ડોહા 10-12 ડોહા છે. આપણે હું ધૂળ ખાઈએ છીએ દર વખતે એરા પતંગ સગાવું છોકરો પછી બધો પતંગ સગાવે એવું થોડું હોય મુહૂર્ત યુવતી થાય તાણે ગામમાં પતંગ સગે નહીં. કારણ મારી માની છોકન ડોસી હેડ જે હું આવું હેડ તો જવું હું આવું આ નિયમ હારો બદલવો પડશે. અને જુઓ ઓમ ના ઓમ રહન તો બધું જુ આપણું કોઈ નહીં આવે બધું જુ એટલે તમારે કહેવાનો મતલબ એ હું છે ચોખ્ખું કહેજો એટલે ખબર પડે ગોળ ગોળ ના રમો તમે હા આપણે તો હું નેના છોકરાને રમવાના કૂકા છીએ વાત કરે છે જે એરા મેલામાં રોજ પેલો ડોહો પતંગ સગાવો પછી આપણો છોકરો સગાવો પછી આખા ગામમાં પતંગનું ઉદ્ઘાટન થાય. અને આ વાત પતંગની નહીં આ ઇજ્જતની વાત છે હા લોકા શ્યાલ ના ના પતંગ મહાની ઇજ્જત આવી છે અડો ચાપો આપણે ગયડો થયો ને આ બધું શોભા ના લઈ રહ્યો પતંગ ચગાવતા ને હો ફિરકી ભાભી ઉડાડી તમે ગોળા કહો તમને ના ખબર તને પડે. બાંધા કે ખબર ના વાસી સબ કાકા ઘોડા પર બેહાણી પટ્ટી મરાઈ ગયો હમણાં હાલ હમણાં જાણે. હું ઇજ્જતનો કહું. સવાલ છે. શા વાત તો હાશી કરી હતી યાર યો. હાલ જ હું જોતો ખેતરમાં સળાવા જા છે વાત હાશી છે કોક કરવું પડશે. આ ખર્ચું એક કામ કર કોક નહીં આ તમે નહીં તમારી ગામમાં યોની દાક્ષ એટલી તમારી એ દાક્ષ ઘેર 25 વીઘા જમીન છે ઘર છે મોટું તમે પતંગ સળાવો ને હું શેરડી છું તમારા ફાઇનલ મારે માને જો કારણ મારા બાપો જાહો જલાલી કરીને જોશે. તો પછી આપણે તો ખોળે તો એમાં કોઈ ભૂનું પડેલું ખાધું છે. નમતી ને હાલવાની વાત હાચી. ઉભા એમને પતંગ ચડાવવા દો અમને ના ચડાવો તમે તમે ઘેર બેહો તમને ના ખબર પડે પાછી હા, ખબર છે તમે કોઈક નવું કરશો કોઈ નવું બાપા ના કરીએ સમજણ પડતી નહીં. ઓમાં હારી કહેવત હાચી છે કે બૈરાનો મગજ દેસાણમાં જ હોય. તમારા મૂળ ઘર લડી પતંગ લડી સગાવવાનું જતો મૂળ રહ્યો. આજે મારી માની જોગન ઉદ્ઘાટન હું કરું ગોમનું હેડ. આ ડોહો ગોઠશે નહીં તમે રહેવા દો કે બાપા ઘેર બેહવાના ના માથા કશું રવા જેવું નહીં. રવા જેમાં તો અમારે પેઢીઓ જ છે બધું. અમારી ઇજ્જત ના આબરૂ જાય. અમારો પતંગ શકશે અમારો પતંગ સગી હેડ લે. હું આવું ન તો ખોટી રોમાયણો કરશો હે ગણપતિ દાદા મારા ભગવાન ઉત્તરાયણ નજીક આવી ગઈ છે 10 દિવસ બાકી છે તો હવની રક્ષા કરજે અને પશુ પક્ષીઓની રક્ષા કરજે આકાશમાં ઉડતા પક્ષીઓની રક્ષા કરજે દોયડી બોયડી વાગને મૂંગું પ્રાણી મૂંગું પક્ષીની રક્ષા કરજે અને ફિરકીઓની રક્ષા કરજે મારી રક્ષા કરજે ને ગામમાં સુખ શાંતિ પતંગ લોકો ઉડાડે દારૂડિયોને બુદ્ધિ આલજે દારૂડિયા ઉત્તરાયણ દાડા કોક તો પતંગ કાપીને ઝઘડા ના કરે એને રક્ષા કરજે અને એ દાડા કોઈના ઘેર દારૂ ઘરાય નહીં એ દાડા પોલીસ પકડી જાય બધાની એવી રક્ષા કરજે અને પવન વધારે રહેજો એ દાડે પવન વધારે નહીં પવન થોડો મંદો રહેજો એટલે માપનું એટલે પતંગ ચકાવતો ભાવ એમ એ ગુરુ મહારાજ બોલો ગણપતિ દાદા કી જય હાય મુરત હારું કરો સરપંચ સાહેબ હો ચોલા કરો ઓડો ઉભા રહો ઊંધું થયું બોલો ગણપતિ દાદાની જય. જય હાથ છો દોરો પડે ભાઈ હા હા વાહ વાહ આ બાદ દોરો આ ફિરકડીને પછી ફિરકડીને કરજો હો જય સરપંચ સાહેબ ગણપતિ દાદા કી જય જય પચોલા કરજો સરસ સરપંચ સાહેબ તને આ તો આપણા જ કરવટું આપણા જ લેવાનું હોય બીજા છે ના વળી તને પતંગ હા ચાલે બાપુજી બતાવો કે પછી બધું અવાઈ વાહ, પેલો વધાવો મારો પતંગ રે ગોળ પાછળ પછી પેલો વધમણો ઉતરાયણનો રે પેલો વધમણો ઉતરણ ને ભાઈ ઊંધું જાય છે બરોબર નહીં આવતું બધા લે પકડો ભાઈ ઊંધું અમાર કોર ખુલ્યો આઈ બરોબર જય ગણપતિ દાદા ગરબી ગજાનન
લેવડો તાન કોણ સરપંચ સાહેબ. મુકાવા જાય છે મુહૂર્ત કોણ કરે છે લાવો હું પકડી રાખું. અરે હું મુકાઈ આવું મૂકી આવો ચિંતા કરો છો પકડો પૈ આવો હા. પાછા ભાઈ ગામમાં કહી દેજો કે મુહૂર્ત થઈ ગયું છે જે તે પતંગ સગાવો સોંપી દઉં સરપંચ સાહેબ. સોંપી જાઓ કોમ જવું કેવો ચડાવો તો પાછા ભટ લાવ. પડવો જો ચડાવો તમે ચડાવો લ્યો. તો આજથી છુટ્ટી એમ ને છોકરાને જેને પતંગ ચકાવે ગામમાં. પતંગ અધર જેવો થાય ને એટલે આકોટો કરવો બધો પેલા મેં લામ ખબર પડી જો ઓય. કે પતંગ સળ હા આજથી મુહૂર્તથી ઉત્તરાયણનું પતંગ ચકાવવાનું. બોલો ચાલશે એટલે અલ્યા પતંગ દોરી ખમાય એવો નહીં ભાઈ અલ્યા યાર આખા તો કઈ યાર હોય પતંગ લાય મુકાવા વાળી પતંગ અમારાથી ઉડશે આ તે. અમે કોઈ મુકાવેલો પતંગ ભાઈ લાગશે પતંગ લાગ જે છે બધું બરોબર છે લઈ લે આમ પકડ કે તું એ કેમ ભાઈ શું છે ખડા ભાઈ તે મુકાવો અમે સગાઈ છે લાવ મુહૂર્ત અમે કરીએ બળવો ભાઈ સગાવશી પતંગ બસ તમે પતંગને અડવાના અધિકારી નહીં. આ તો ભલે છે તમે ઓય કિસ્મત છે તમારો તો ઓય આવી ગયા છો. હેડ હેડ સરપંચ ના ગોલા તું સબ સબ કરે ને તારાથી વાત એ નહીં કરતો વધારાને બોલે ને ચાલી ઘર છે ચાલી ઘર છે. માં લોબુ થઈ જાય બોલે સગાવ હું મેં કઈ આવડે હું પતંગ ના ભાઈ કદી જિંદગીમાં કોઈ ના મેકાવ મિલ દે હેડી એટલે શેમ તમે જ મુહૂર્ત કરો અમે ના કરીએ કે તમારા મેલામ થઈ મુહૂર્ત કરો ચાલી ઘર છે અમારો. મેલ્લામાં નહીં આખા ગામમાં અમે જ મુહૂર્ત કરશું લ્યો હું કઈ આવો હડો અલ્યા એ સાલીબારીની વાતો તો આજ સુધી શરમો બોલ્યા નહીં એટલે એવો ખોટો દુરુપયોગ ચાલી ના ઘર ચાલે. હોય, ચાલી ઘર છે અને વર્ષોથી આ કરવટું અમે કરતા છીએ કરવાના છીએ અમે. કરવાટું બદલવાનું જ છે લ્યો. નહીં બદલાય સરપંચ આપણે જ ચકાવવાનો પતંગ. ચકાવો હા. લે સગાય બસ તું બંધ થાલી તને ખબર ના પડે સગાવો તને હાડો મારી માણી શકણ વકણ સગાવો હું આગળ ઉભો છું એક ને એક જ જીવતો જવા એ વધારાને બોલતો ના. ઘોડો ફૂટી જાય તહેવાર ના બગાડો તો જી. સરપંચ હું પીવો જ લાવો. હું જોઉં છું સગાવો લ્યો હું પેલી એ કરું લ્યો. ભરાને હું કહું છું આ ખોટું ખાલી ઉતરેલ બગાડવા આવ્યો છે આપણે ઘેર જઈને મોરા કરીએ હેડો. હાઉ તમે સગાવો ઈવાન વાદે સગાવો કઈ હું સગાવો? જોઉં છું એવી રીતે સગાવો છે વાત હાચી સરપંચ લે, લે, લે. હળો આપણા ખોળામાં પથરા લે ખોળો પર 45 વર્ષથી બોલ્યા નહીં એક આ તો બસ દાદા સકી થઈ ગયા જશે છે. પતંગ ના ગોળી સકી જશે ને દાદા થકાવો જોઈએ આ વખત જો, ખોળામાં પથરા પર આ નાહે ને જેટલા સુધી જોઈ એટલા સુધી પોડામાં ને પોડામાં ઠોસ સરપંચ સાહેબ મારી વાત સાંભળો. વાતો જતા રહે ને હમણાં આપણે 4-5 વાગે પાછું આવનું મુહૂર્ત કરીએ સુખ પતંગ શાંતિ કરો, ચગાવવા. સુખ શાંતિ. હું કીધું ચિંતા કરશું. સગાવો કેમ નાઠા સગાવો સગાવશું કોઈ કહેતો તું કોઈ હું જોઉં છું પતંગ સગાવો અને એ અલ્યા ના એક તો હાથનો સૂટ અલ્યા, સગાવો પતંગ પતંગ છે ને સગાવો પતંગ. પતંગ પતંગ સગાવો અલ્યા તમે બગાડ સગાઈ હું જોઉં પતંગ તમે શિયો સગાવો તહેવાર બગાડશો સગાઈ મારો પતંગ અલ્યા ભાઈ રવા જો કે મને શું પકડ્યો છે લે? પકડ આ તો હારણ ઉપાડી નાખી દે બેન પકડ 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 એ ભાઈ જીવ તો ના જવો જો સગાવ આદત તો ઉત્તરાયણ બગાડ દેવી 40 વર્ષથી પકડ લેવાને લઈને પેલું કોટ પકડ. બધા પટી ગયો આટલું સરપંચની તે ચૂંટણી બગાડશો મારી જાય મૂકી જાઓ, પટી ગયું આ વાઘને છોડી દે રે, વાઘને છોડી દે. બકરી વાઘને છોડી દે તો હમણાં એને ખબર પાડી દે. તું જુત્તી પહેર લે. તું જુત્તી પહેર સમજાઈ દેજો સારું ના ના પૂછાલ્યા ઓ લાવવાને ડે ફોમણા આરામણા કપારમાં જતો નથી, જતો એ હું આઈ ના કરતો પટી ગયો તારા જેવી- હેડો ના તમે તમારા ઘેર ભાઈ હાલો એ તારા સમસાન સમજાઈ દેજો સરપંચ કરતી તો સારગત છે વધારે ફૂંગી તો કાયરા આનો એક ઢીબામણા લાલ બોડાર તું નેકળવાનું કર કે આ પતંગ ચકાવવા જોઈએ છે. નેકળવાન કરો બે જણા એક પાટામણા હુણાઈ ગયા હમણાં હાલ હમણાં લઈ ગયો ને કા ફૂટો વટાવ આ લાવજો લે અમથેરા ત્યાં ત્યાં હટા. જોઉં છું હું એ શો પતંગ સગાવ આવો તાની મેરિયામાં ચડાવો ખબર પડે ચાલો તમે તમારા ઘેર ચડાવો પતંગ નડોજી હા ખાલે હું જોઉં છોડો
શેવો પતંગ સગાવ હેડો લે ઘેર સરપંચ તમે ઢીલા પડો છો નકર હું તો ભમાવાના હોય તમે અમૂર્તા એટલે શું છે ભાઈ! તમારી વાત નહીં નીકળો જમણ નહીં કરો. કે તમે એમ હેડો મારે માને શોખન છે હા આ વખત તો ઉત્તરાયણ ઉપર પોડો ફોડવા સીવાનો અલ્યા બાપા ભોડો ફોડવાની ચો વાત કરો છો ઝઘડા ના થાય તહેવારોમાં એટલે તો એરા પૂજા કરવા બેઠા હતા ઝઘડો શો કરવો છો એ કોઈ દર વખતે એરા પતંગ સગાવું વાત કરો છો ઝઘડા શો કરવા છો? મુહૂર્તની વાત છે મુહૂર્ત તો બરોબર છે પણ અમારી ઇજ્જતનો સવાલ છે દર વખતે રે પતંગ સગાવે તાણે આખું ગામ સગાવે દિવાળી આવશે એટલે ટેટા રા ફોડતા ને અમારે ટેટા ફોડવાના પણ એમ કરતા ગોમ એક રે શક હા તો એક જ અમે શું ના પડી એ રે મુહૂર્ત કરી છે અમે મુહૂર્ત કરીશું અમોને અને આલજી ના પતંગ મને તો મારે માની શોખન ઝટકા ઉડશી આપા શોખું ફોડી નાખો. ફોડા ફોડી નાખો મેઠા અરે ઉત્તરાયણનું કંઈક લાગે છે મને નવું કરાવશે એટલે શું કેવું છે તમારું ત્યાં તો કોઈક દા પરથી પડીને મળી જાય કે દારૂ જે માની શકો ને ગુલેટો ખાતો જશે ઓબળો સરપંચ હા. જે થવું થાય પણ તમારા આ ઉત્તરાયણનો પતંગ તમારા ખુલ્લો મેલવાનો છે છે હા. તમારે મુહૂર્ત કરવાનું છે કરવાનું છે આપણે બીજી બધી વાત નહીં કરવાની આપણે બીજી વાત ગોમની છોડો તમે મુહૂર્ત કરશો પતંગ ચગાવજો પછી ગોમમાં બધા ચગાવશે ને એ પ્રોગ્રામ હમણાં હોત ના રાખીએ બસ પણ હોમાં પડ્યા છે જોવા કે અમે મુહૂર્ત કરીએ અલ્યા આ વળી ચકલિયાનો બકરોનું કશું ના આવે હમ ખબર છે તાણ હવે ચાલી કરશે ને પોચ કરશે હવે હું આવે કયો તો મેઠા હા. અલ્યા આ પતંગ કને સગાવ્યો હજી મુહૂર્ત હું નહીં કર્યું ના મુરાડી કોણ પાછો પતંગ સગાવનારો અલ્યા લાલ્યો પતંગ ચડ્યો છે ને લ્યા હા હા ખાટા પેલો બાજુમાં કાળો કોક નહીં સરતો તું જતાય જોતાય કોણ પતંગ સગાવે છે પછી ઓનું રિમોટ લઈ જા આપણે જા ખાલી જોઈને આવતું જ રહેવાનું છે ને આવતો જોઈને જા ખાલી કશું વાતું નહીં જોતો હાલ જોતાય હજી મુહૂર્ત છું નહીં ને પતંગ સગાવવાનો ભાઈ હા દોડી ઘણી છોડી જોવાની તો તે રૂપિયા પતંગ સગાની વાત કરો તમે તમે હું કહું છું કે કોઈનાથી બીવાની સળાઈ દીધો હોત પતંગ મુહૂર્ત ના થઈ જોત પતંગ તે કે રવા દે મેઠા રવા દે કે મારી આબરૂ જાય છે પતંગ જ ફાડી નાખે નું સર આવે એ તો સળાવત ગમે તે કરીને તાણ હું આ જોઈને આપવા છે પછી વાત થોડો વાયરો આવી ગયો જ નતો હજી વધુ આવે એવું નતું આ સગ્યો અલે ડોહા ઓછા પેલા ને આ મુહૂર્ત નહીં કરી હુકમ ઝઘડોનો મૂળ કરાવો છો મુહૂર્ત આ નહીં કર્યું આપણે મુહૂર્ત કરવા માટે સગાયો છે પણ મુહૂર્ત પેલા લોકો કરે છે કે આપણે શું કરવું પડે તારામાં ને તારામાં કોઈ જાય પેલો એ ખલવાનો મુકાઈ જાય દામ પેલા મુહૂર્ત થઈ જાય ને પછી ચગાવો બધો મુહૂર્ત જ છે આપણે મુહૂર્ત મારે નહીં મુહૂર્ત થાય મુહૂર્ત તોરાવા માટે તમે પતંગ સગાયો છે તાને મને વાત નહીં બધા નેચર જાઓ આપણે બધા દોડ્યા ભાઈ સગાવો નેચર કોઈ કોમ નહીં રાજા ફૂલ દેડી દાવ દો હે થોડ્યા ભાઈ લ્યો અરે એટલી દેખો ગુંજ પડશે મુહૂર્ત તોડવા માટે જાય એ પતંગ તમે સગાયો. રોકાણ કરો ભાભી ખબર ના પડે બીવરાઓ છે છે ને સરપંચ સાહેબ હું તો પતંગ ઉતારી દીધો લાગે છો આ ખાટો જો છે ને એટલે ખાટો જો એટલે તરત ઓને બીખી ઉતારી લીધો લાગે છે કારણ કે ખાટો તો છે ને સળાવા એવો છે લાફા બે ત્રણ છોકરાને લભરાઈ લાગે છે એટલે છોકરાએ ઉતારી દીધું હા અને કોણ સળાવા તમારા પેલા ગામમાં તાકાત છે કે સરપંચ મુહૂર્ત ના કરે ત્યારે જો કોઈ પેલું એ કરે સાચી વાત સરપંચ મુહૂર્ત કર્યું પછી જ ગામમાં પતંગ ચક ખાટા કઈ ના આવે ને ભાઈ ઉતારી દીધો ને એ સારું કર્યું હતું હો બસ તાણ હવે આપણે 4 વાગે મુહૂર્ત કરીએ પતંગ ખુલ્લો મેલ લેવું કેવું રાતે 10 વાગે દીવા વાળો પતંગ લાવવો છે હા જીવા વાળા તો પશુ લાવજો ને 5 વાગે તો પશુ મુહૂર્ત કરજો મુહૂર્ત તો ગામમાં થઈ ગયો આમ તાને પેલા 2 જણા નતા આયા પેલો કડવો અને પેલો ચહેલો એ બેઓને પતંગ સળાયા છે અને કડવાના ઘેરથી એ હતી હે તાને શું કીધું પતંગ ચડાવી એમ એટલે ઉતારી દીધા પતંગ કળવાને ને સેલાઈ ચડાય એમ સળાયો ને ઉતારી નહીં દીધા હજી તો સળાવશે મારા ઓળશાહીને બબરો સરાવ જો હટા મારા હાથમાં વખણ આવા તો લોબુ નહીં કરું રવા દો હવે ના હેડ હેડી મારી વાત સાંભળો કશું વાંધો નહીં ઓના પોત ઘરનું શું આવશે સમય બના બલવાન ચિંતા કરશો નહીં આ વાઘુબા સરપંચજી બેઠા છે અલ્યા પોસ ઘર છે ને પોસ ઘરનો પોખો આવી છે જોક તાર્યું કાઢું છે આજો મંદાર જો જલમો જાઓ કોટા ઉત્તરાયણ કરાવ છો ખાટિયા મેઠિયા આવતારો સરી જો જલિયા સરી લિયા તું જા સરી લિયા ઘેર જા સરપંચ શું હું ગોમનો બધી મને ખાયા પડે છે તમારે ગરમ થવાની જરૂર નહીં એ તો સમય બતાવશે બધું થાય છે શાંતિ રાખો ઉતાવળ ના અલ્યા કરો. પણ તમે જીવો છો કે મરી ગયા છો એમ કહેજો મને આ ગામમાં કોઈની તાકાત છે તમારી સિવાય પતંગનું કોઈ મુહૂર્ત કરીએ કા
અરે મરી જાવ પેલા ટોકણી પોણી લઈને બેઠજો દળો વેધી નાખો એ કળવાની વેધી નાખો ઉપોરા તાણ ઉભો રહે તું પકડી આવ જા મને ખબર છે કોક નવું કરાવવાના થાય રહ્યા કોક નવું કરાવવાના હાલ હમણાં ફરસું લઈને ગયા છે તૈન પોખાડું પોત પોખાડું કે હાલ કોના બોડામ ઠોકશી કે ઉતરેન બગાડ આવી છે કોક નાટક કરીશી દોડ્યા છે જા